જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું આમળાનો મુરબ્બો। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। નવેમ્બર ડિસેમ્બરમાં આમળા બહુ મળતા હોય છે, તો એનો જ ઉપયોગ કરી અને તમે ઘરે એકદમ સરસ મુરબ્બો બનાવી શકો છો। તો ડબ્બો ભરીને 4 આમળામાંથી મારો આ મુરબ્બો તૈયાર થઈ ગયો છે। સૌથી પહેલાં આપણે આમળાની ધોઈ કોરા કરી અને એની છીણ કાઢી દેવાની છે। 1 વાટકી છીણ છે અને અડધી વાટકી ખાંડ છે। હવે બે વસ્તુને પહેલાં મિક્સ કરી દેવાની છે। મિક્સ કરી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી કરી અને આમળાનો જે પાણી છૂટશે અને ખાંડનું પાણી છૂટશે એમાંથી બે મિક્સ કરી દેવાનું છે। મિક્સ થયા પછી આ રીતે ગેસ ઉપર ચડાવવાનું છે અને લગભગ 5 થી 7 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો ચલાવતા જ આમાંથી પાણી છૂટી રહ્યું છે, કારણ કે આમળામાંથી પાણી છૂટે છે અને જે ખાંડનું પાણી બી છૂટે છે, એટલે બિલકુલ અહીંયા પાણી નાખવાની જરૂર નહીં પડે। ત્યાર પછી એલાયચી પાવડર અને કેસર ઉમેરી દીધી છે। તો તમે જોઈ શકો છો લગભગ 15 મિનિટમાં આપણો આમળાનો મુરબ્બો તૈયાર થઈ ગયો છે। તો બધાને જય શ્રી કૃષ્ણ।